વડોદરામાં 1 જાન્યુઆરીથી સિટી બસ સેવાના પૈડા થંભી શકે છે. વડોદરામાં 1 જાન્યુઆરીથી સિટી બસ સેવા બંધ થવાની ભીતિ. વડોદરા શહેરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ નાગરિકો માટે મુશ્કેલીના સંકેત સામે આવ્યા છે. વડોદરાની સિટી બસ સેવા આગામી 1 જાન્યુઆરીથી બંધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સિટી બસ સંચાલકો દ્વારા મહાનગરપાલિકાને 3 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ચૂકવવા બાબતે લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. સંચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનાથી પાલિકા દ્વારા બસ સેવાના બિલો ચૂકવવામાં આવ્યા નથી. પરિણામે ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય કર્મચારીઓના પગાર ચૂકવવામાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. સાથે જ ઈંધણ અને બસોની જાળવણી માટે પણ નાણાંની ભારે તંગી સર્જાઈ છે. આ મુદ્દે અનેક વખત પાલિકાને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા હવે સંચાલકોએ કડક નિર્ણય લીધો છે. સંચાલકોનું કહેવું છે કે જો 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો 1 જાન્યુઆરીથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સિટી બસ સેવા બંધ થાય તો શહેરના વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ રોજિંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. મુસાફરોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મોંઘવારીના આ સમયમાં રિક્ષા કે અન્ય ખાનગી વાહનોના ભાડા તેમને પોસાય તેમ નથી અને સિટી બસ સેવા ચાલુ રહેવી અત્યંત જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાલિકા દ્વારા સંચાલિત બસ વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવી ન શકાતા કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. જો કે હવે આ કોન્ટ્રાક્ટ વ્યવસ્થામાં પણ ચૂકવણી મુદ્દે વિવાદ ઊભો થયો છે. હાલ શહેરના નાગરિકોની નજર પાલિકા તંત્ર પર મંડાઈ છે કે આ મામલે તે શું કાર્યવાહી કરે છે. સિટી બસ સેવા બંધ કરવાનું કારણ તો એ છે કે 2017થી વિનાયક સિટી બસ સર્વિસ અમે સ્માર્ટ સિટીમાં ચલાવતા હતા. હવે અત્યારે નવેમ્બરનું બિલ મૂક્યું એટલે એમ કે ભાઈ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે, એટલે તમારે હવે કમિશનરીશ્રીની મંજૂરી લઈ અને બિલ મૂકવાનું રહેશે. કોર્પોરેશને સોંપી દીધું છે. હવે અત્યારે 26 તારીખ થઈ ગઈ તો હજી કાંઈ ફાઇલમાં સહી થઈ નથી, એટલે કોઈ મંજૂરી જ નથી મળી અમને કે તમારે બિલ ક્યાંથી લેવું, એમ કંઈ નક્કી હોવું છે ને બિલ ક્યાંથી લેવું. હજી બિલ ક્યાંથી લેવું મંજૂરી જ નથી મળી, એટલે આ મહિનો નવેમ્બરનું બિલ નથી મળ્યું. આ ડિસેમ્બરમાં તો 26 તારીખ થઈ ગઈ છે. હવે 4 દિવસ પછી બીજું બિલ મોકલાઈ જશે, એટલે 3 કરોડના પૈસા બાકી રહી જાય તો અમે આ જે કર્મચારીનો પગાર છે, સ્પેર પાર્ટનું છે, બધું કાઢીએ કેવું છે એની સવાલ. એટલા માટે જો અમે લીગલ નોટિસ પણ આજે આપી છે કોર્પોરેશનને કે અમારું પેમેન્ટ ક્યાંથી લેવું એની માટે, પણ હજી કાંઈ જવાબ આવે કે ભાઈ 31 તારીખ સુધી કોઈ નિર્ણય નહીં લે તો લિખિતમાં ખાતરી નહીં આપે તો અમે 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરી દઈશું. 550 કર્મચારીને પગારની બધું ક્યાંથી કરવું એની માટે. અને અત્યારે વિદ્યાર્થીને અમે 50% કન્સેશન આપીએ છીએ, સિનિયર સિટીઝનને 80% છે, અને બાકીના જે કર્મચારી જે ડેઇલી અપડાઉન વાળા છે એને 30% છે. એટલે અને 80,000 જેવું મુસાફરો સવારના 5:40થી લઈને રાત્રે 10:30 સુધી મુસાફરી કરે છે. એ મુસાફરોને અગવડ પડે, અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈને પણ બાનમાં લેવાની કે આ મુસાફરને અગવડ ન પડે એટલા માટે અમે 11 સુધી જાણ કરીએ છીએ. એ રાતોરાત બંધ નથી કરી દીધી. અને અત્યાર સુધી એટલે હાલી ગયું કે ભાઈ શું અમારે જે વડોદરાની જનતા છે, સિટી બસ છે, એને સારો પ્રોત્સાહન આપ્યું છે અને આ હેરાન ન થાય એની માટે અમે ચલાવતા રહીએ. હવે તો હદ થઈ ગઈ છે, 2 મહિનાના બિલ ન મળે એટલે